ચાલો આજે જીવવિજ્ઞાનની એક ખૂબ જ રસપ્રદ દુનિયામાં જઈએ. આજે આપણે સમજીશું નર પ્રજનન તંત્રને, એક એવી સિસ્ટમ જે ખરેખર જીવનનો આધાર છે. આપણે આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ ભાષામાં સમજીશું. આ આખી સમજૂતીનો આધાર સાધના વિદ્યાલય, મોરદેવીના વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડા દ્વારા તૈયાર કરાયેલો પાઠ છે. એમને ખાસ આભાર કે એમના કારણે આપણે આટલો અઘરો વિષય પણ આટલી મજાથી શીખી શકીશું. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે પ્રજનન તંત્રનો પરિચય મેળવીશું. પછી જોઈશું કે શુક્રકોષ ક્યાં બને છે. એ પછી એમની લાંબી મુસાફરી કેવી હોય છે એ સમજીશું. રસ્તામાં એમને કોણ મદદ કરે છે એ પણ જાણીશું. અને છેલ્લે આખી વાતને ટૂંકમાં સમજી લઈશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. પ્રજનન, આ શબ્દનો અર્થ શું છે? સીધી વાત છે, પોતાના જેવો જ બીજો જીવ ઉત્પન્ન કરવો, જેથી જાતિનું અસ્તિત્વ ટકી રહે. આ બહુ જ જરૂરી પ્રક્રિયા છે, બરાબર ને? અને આમાં નર પ્રજનન તંત્રનો રોલ બહુ મોટો છે. એનું કામ છે પ્રજનન કોષો, એટલે કે શુક્રકોષો બનાવવા અને એને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું. તો ચાલો આપણે સીધા જ એ જગ્યાએ પહોંચી જઈએ જ્યાં આખી કહાણી શરૂ થાય છે, શુક્રકોષની પ્રોડક્શન ફેક્ટરીમાં. પણ એક મિનિટ, આટલા બધા શુક્રકોષ, એ પણ લાખો કરોડોની સંખ્યામાં, શરીરના કયા ભાગમાં બનતા હશે? કોઈને ખ્યાલ છે? ચાલો જાણીએ. તો એનો જવાબ છે શુક્રપિંડ. આ નર પ્રજનન તંત્રનું સૌથી મુખ્ય અંગ છે. અને એક મજાની વાત એ છે કે આ શરીરની અંદર નહીં પણ બહાર વૃષણકોથળીમાં હોય છે. પણ આવું કેમ? વિચાર્યું ક્યારે? જો, શુક્રકોષો બનાવવા માટે છે ને શરીરના નોર્મલ તાપમાન કરતાં થોડું ઓછું, લગભગ 2-3 ડિગ્રી જેટલું ઠંડુ વાતાવરણ જોઈએ. અને બસ આ જ કારણથી કુદરતે એની ગોઠવણ શરીરની બહાર કરી છે. છે ને કમલની રચના? શુક્રપિંડના કામ પણ એક નહીં પણ બે છે. પહેલું અને મુખ્ય કામ તો શુક્રકોષો બનાવવાનું. અને બીજું કામ છે ટેસ્ટોસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવ, એટલે કે હોર્મોન બનાવવાનું. આ એ જ હોર્મોન છે જેના કારણે તરુણાવસ્થામાં છોકરાઓના શરીરમાં ફેરફાર થાય છે, જેમ કે અવાજ ઘેરો થવો કે પછી દાઢી મૂછ ઉગવી. સારું, તો હવે શુક્રકોષ બની તો ગયા, પણ હવે આગળ શું? હવે શરૂ થાય છે એમની એક લાંબી અને બહુ જ રોમાંચક મુસાફરી. ચાલો આપણે પણ એમની સાથે સાથે આ આખો રસ્તો જોઈએ. જો, એમનો પ્રવાસ શરૂ થાય છે શુક્રપિંડથી. ત્યાં બન્યા પછી એ જાય છે અધિવૃષણ નલિકામાં. અહીં એ થોડો ટાઈમ રહે છે, મેચ્યોર થાય છે અને પછી શુક્રવાહિની નામની એક લાંબી પાઇપ જેવી નળીમાંથી પસાર થાય છે. સમજો કે આ એક વન વે હાઈવે છે જે એમને આગળ લઈ જાય છે. હવે અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વળાંક આવે છે. આ શુક્રવાહિની જે છે ને એ આગળ જઈને મૂત્રાશયમાંથી આવતી નળી સાથે જોડાઈ જાય છે. એટલે કે હવે એક જ રસ્તો છે, એક કોમન રસ્તો, જેમાંથી શુક્રકોષો પણ પસાર થાય છે અને મૂત્ર પણ. શરીરની કેટલી સ્માર્ટ ડિઝાઇન છે નહીં? પણ આટલી લાંબી મુસાફરી શુક્રકોષો એકલા તો ના કરી શકે, બરાબર? એટલે એમને રસ્તામાં મદદ કરવા માટે એક સપોર્ટ ક્રૂ પણ હોય છે. આ છે સહાયક ગ્રંથિઓ. અને એમનું કામ બહુ જ અગત્યનું છે. આ ગ્રંથિઓમાંથી જે પ્રવાહી નીકળે છે એ શુક્રકોષો સાથે ભળી જાય છે. અને આ જે મિક્સચર બને એને કહેવાય છે વીર્ય. એટલે એક વાત ખાસ સમજવા જેવી છે. વીર્યનો મતલબ ખાલી શુક્રકોષો નથી. એ તો શુક્રકોષો અને એમને જીવતા રાખવા માટે, પોષણ આપવા માટે અને આગળ વધવામાં મદદ કરવા માટે જરૂરી પ્રવાહીઓનું મિશ્રણ છે. આ સપોર્ટ ટીમમાં મુખ્યત્વે 2 ગ્રંથિઓ છે, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ. શુક્રાશય શું કરે? એ એવું પ્રવાહી ઉમેરે છે જેનાથી શુક્રકોષોને પોષણ મળે, એનર્જી મળે. અને પ્રોસ્ટેટ ગ્રંથિ જે પ્રવાહી ઉમેરે છે એ આખા મિશ્રણને તરલ બનાવે છે, જેથી શુક્રકોષો સરળતાથી આગળ વધી શકે. ઓકે, તો હવે આપણે આ સફરના લગભગ છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયા છીએ. ચાલો જોઈએ કે હવે અંતિમ રસ્તો કયો છે અને પછી આખી વાતને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. જેમ આપણે હમણાં જ વાત કરી કે શુક્રકોષો અને મૂત્ર માટે હવે એક જ કોમન રસ્તો છે. આ રસ્તાને કહેવાય છે મૂત્રમાર્ગ. આ માર્ગ શિશ્નમાંથી પસાર થઈને શરીરની બહાર ખુલે છે. અને આ જ રસ્તાથી વીર્ય અને મૂત્ર બંને શરીરની બહાર નીકળે છે. ચાલો, તો આખી પ્રોસેસને 4 સિમ્પલ સ્ટેપ્સમાં યાદ કરી લઈએ. પહેલું, શુક્રપિંડમાં શુક્રકોષો બન્યા.
બીજું, શુક્રવાહિની દ્વારા એમણે મુસાફરી કરી. ત્રીજું, રસ્તામાં ગ્રંથિઓએ પ્રવાહી ઉમેરીને વીર્ય બનાવ્યું. અને ચોથું, મૂત્રમાર્ગ દ્વારા એ શરીરની બહાર નીકળ્યા. સિમ્પલ. આ બધું જાણ્યા પછી એક વિચાર આવે છે, ખરું ને? કે કુદરતે જીવનને ટકાવી રાખવા માટે આટલી જટિલ પણ કેટલી પરફેક્ટ સિસ્ટમ કેમ બનાવી હશે? આના પર વિચારવું એ જ તો વિજ્ઞાનની ખરી મજા છે. તો આ હતી નર પ્રજનન તંત્રની આખી સફર. આશા છે કે તમને આ સમજૂતીમાં મજા આવી હશે અને બધું સ્પષ્ટ રીતે સમજાઈ ગયું હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું.